આબા મારા બાપા આવ્યા. અરે એ મારા વાતી છોકરા, આ મારા ઘરની ઘરવખરી, માથે 2 છોકરા, ઉપર 1 બાયડી, આ બધું લઈને હાઈલા છે. આ બધું કઈ તમારા બાપનું નથી. મારી દીકરીને મારે ઘેર લઈ જાઉં છું, સમજો? તારા નાતબારાના ઘરનું પાણી નહીં ભરે. એમ તો લઈ જાઓ તમારી દીકરીને તમારે ઘેર અને મૂકી જાઓ મારા છોકરાઓને હાઈ. સાંભળ્યું? અહીં આવો, તમને સમજાવું. સમજાવું? હું કહું છું ને સમજો જરા. હવે તું મને શું સમજાવતી હતી? હું બધુંય સમજુ છું, સમજી ને? હવે તારે સમજવું હોય તો તું સમજી લે. 2 છોકરે તું મારું ઘર ભાંગીને બાપને ઘેરે ભાગી જવા માંગે? હેઠો ઉતર હે તારી માનો અજવાડિયો મારું. હેઠો ઉતર. છોકરો ગાડેથી નહીં ઉતરે. લ્યો સાંભળજો, એ શેરી વાળા સાંભળજો, એ ગામ વાળા સાંભળજો. આ છોકરા કોના, માના કે બાપના? છોકરા મારી દીકરીએ જણ્યા છે. અરે છોકરા તો એના બાપના નામે ઓળખાય, એટલે છોકરા તો મારા. પણ 9 મહિના ભાર મારી દીકરીએ વેંધાયરો છે, એનું શું? હવે ઈ તો એક અકસ્માત છે, બાકી છોકરા તો મારા જ. હા હો, છોકરા એની માના. અરે છોકરા તો મારા જ. એની માના. અરે છોકરા તો મારા જ. એ પૂજારી બાપા, આ ગામ બચાવે શું સદરા જમાએ ફજતો આદર્યો છે? કરશનભાઈ, તમે જ કયો છોકરા કોના? અડધા બાયડીના ને અડધા બાયડાના. હા પણ ઈ તો 2 હોય તો, 3 હોય તો 1.5 બાયડીનો ને 1.5 ભાઈડાનો એમ કરવું. ચોખવટ કરો. એ મારી સમજણ બહારની વાત. તો તમે સમજતા જાઓ, કોક દી ક્યાંક ભાગ પાડવા કામ લાગશે. 3 છોકરા હોય ને તો બાધેલ બાયડીને વરદી વર ભેગી રાખવી, એટલે 4 થઈ જાય. પછી 2 બાયડીના 2 ભાઈડાના, જો બેલડું ન આવે તો. તમારે જેમ કરવું એમ કરો, એટલે આ ફજતો માટે. હા તો લાલશંકર, 2 છોકરા થોડા મહિના અમારે ત્યાં રહીએ અને થોડા મહિના તમારે ત્યાં રહીએ. ના, ઈ નહીં બને. અહીં તો માલ હાથે માલ લઈ જાઓ અને માલ હાથે માલ દઈ જાઓ. એટલે થોડાક મહિના અંધારીઓ મારે નિહારીએ અને અજવાળીઓ તમારે નિહારીએ. એમ થોડાક મહિના અજવાળીઓ મારે નિહારીએ અને અંધારીઓ તમારે નિહારીએ. બોલો, છે કબૂલ? કબૂલ. હા.